ગાયો ગાયો કરતા ભૂંડી હોય, ગાયો ગાયો ફેર હોય. ખાલી એક જ વસ્તુ વિચારવાનું છે, મની શું કેમ તો દોઈ ના લઈ આવો. હા હળા 5 વાગે ઉઠ્યો. ઓહો હો હો. હળા 5 વાગે ઉઠ્યો ને 100 વાગે તો મેં તો સામે ખબર હોય કામ તો હું ખબર પડે. હા મને તો ખબર. તો ગાઈસ જો અકન તો વહેલા આવી ગયો છું. તેજલ ભાભી તો સોન ભરવા માટે ગુડ મોર્નિંગ. આજ તો કેમ વહેલા ઉઠી ગયો છો બધો? હા પણ ના આજે સૌથી વહેલા ઉઠ્યો છું અને આજે ગાયો વહેલા દોઈ દી સૌથી પહેલા. તબિયત ખરાબ થઈ ને પેટમાં દુખાતું છે આ મકાન રોટલો ખાઈને કદી ખાતી જ નહીં મકાન રોટલો. અને ના આટલો મોટો શિયાળો છે ને તાણ આજે પહેલી વાર કમ્પ્લીટ વહેલા દોવાની. આટલો શિયાળો છે ને આમ જબ્બર ઊંઘ આવતી હતી. ના હું નાનો ટાઈમ આવે છે મને તો આટલો શિયાળો છે ને પણ ઊંઘ તો ડેલી આવે જ છે. હું શિયાળા તો હું કમ્પ્લીટ મોડા ઉઠતી એનો હોય તો આમ તો વહેલું થઈ જાય. શું કરવાનું? તો જો તો વહેલા સોન ભરવા માટે આવી ગયો છે. ગાય બાયો દોઈ દઈશ ગાય. ગાય બાય બધું દોઈ દીધું. આટલું બાકી છે. આમ સોન એટલું ભરવાનું બાકી છે નહીં? પછી ખેતરમાં તને પપ્પા છે આટલું જ બાકી છે. પપ્પા જ પોણી વાળો જતા રે. પપ્પા તાણ વહેલા જતા રે પણ હું તાણે ઉઠતો જ તો પણ પપ્પા એટલી વારમાં 5 મિનિટ કે 10 મિનિટ લેટ પડ્યો. કોઈ વહેલા કોઈ વધારે લેટ નહીં પડ્યો. તો ચલો આપણે જે ઘેર છે આપણે તો બ્રશ કરવાનું બાકી. આ સાઈડ તો મમ્મી આવી હતી. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કઈ તો વહેલા તો બધો આજ તો અમે તો હળા 5 વાગે ઉઠ્યો. ઓહો હો હો. હળા 5 વાગે ઉઠ્યો ને 100 વાગે તો મેં તો ચા મેલીને એકલોય પી લીધો. અને અમારા માટે મેલ્યો નહીં. ફરીને મેલ્યો આ તો બીજો મેલ્યો પાછો. તાન કેમ પાછો મૂક્યો? પાછો ફરીને મેલ્યો. હવે મેલ્યો તો તે થઈ રહ્યો. થઈ રહ્યું. બીજી વખત મૂકી દીધું. એક ફરીને બીજી વખત મેલી ને ગાડી નહીં મેલી દીધો છે ફરમોસમાં. થર્મોસમાં કે થર્મોસમાં? એ થર્મોસ કહેવાય કે ફરમોસ કહેવાય? થર્મોસ. થર્મોસ. તો જો મમ્મીને તો છે ને ચા બા પી અને કમ્પ્લીટ થઈ ગયો છે. ખોણ પણ મૂકી દીધું. ના અમે ખોણ મેલ દઈએ ને. હજી અમને કોણ તો મૂકી દે. અમે ખોણ મેલ દઈએ. કોણ મૂકી દે? સોન પર આવતો હતો. આજે થોડી ઠંડી ની વાત. આજે થોડી ઠંડી છે. હા થોડી ઠંડી છે. અત્યારમાં વળી પાછો થોડો વાદળો આવી ગયા. પાછો કઈ જો થોડો વાદળો આવી ગયો છે. જો અત્યારમાં તો હપુસ હતો નતો વાદળો કત્તીએ. હા કત્તીએ નતો. કત્તીએ નતો પણ અત્યારે આવી ગયો ને વહેલા. આખી રાતમાં વાદળો નતો. આખી રાતમાં નતો. આખી રાતમાં નતો અને રાતીએ ઠંડી નથી હોતી પણ અત્યારે થોડી ઠંડી વાય કારણ કે મને તો વાય છે એટલે હું તો કહું છું. વાય છે એટલે તો કીધું. એટલે તો ખોણ મૂકી દો તાર. ચલો મૂકી દો. તો જો આ સાઈડ તો સૃષ્ટિ તો વહેલા ગાય છે. કચરો વાળા છે. સૃષ્ટિનું કોમ આલી દીધું છે. ગુડ મોર્નિંગ. ચા પીધો કે નહીં? ચા પી લીધો. જો બ્રશ કરી લીધું. ચા પી લીધો. અત્યારે સવારમાં અને મોર્નિંગમાં સૃષ્ટિ કામે લાગી દીધી. જો ખાલી મમ્મી તગારી ધોતી નહીં અને અત્યારે કામે લાગી દીધી વહેલા કચરા વાળવા માટે. એટલું તો કોમ થઈ ગયું કે આપડે કચરા વાળવાનું તો નહીં કહો મમ્મી? કચરો વાળવાનું તો આગળ થઈ ગયું કે કચરો વાળો વાસણ ધોવા સારે વાટા છે. આ તો બધું કોમ કરે છે. તગારી ધોઈ નાખવાની હોય ને એટલે અંદર છોણ હુકાઈ ના જાય ને. અરે હુકાઈ જાય ને એના પહેલા ધોઈ નાખવાની એટલે ઢોર સોણ અરે ખોણ કમ્પ્લીટ ખાઈ ને પાછું મેકાય ને એટલે નાખે નહીં મમ્મી. તો ચલો આવું જઈએ ઘરમાં આપણે. ઓહો ત્રીસ્યુ. અરે અરે ત્રીસ્યુ જો અરે અરે રાધિકા બેટો રાધિકા બેટો રાધિકા બેટો રાધે રાધે રાધિકા જો રાધે કરો રાધિકા બેટો રાધે રાધે કરો રાધે કરો. ત્રીસ્યુ રાધે રાધે. તો ત્રીસ્યુ રમે તો મિશુ રાધે રાધે. મિશુ રાધે રાધે કરો. લડતો ના બે રાધે કરો. તો આ સાઈડ જો શેદાજી આવી ગયા છે ઉઠીને. ગુડ મોર્નિંગ. શેદાજી તો જો આજ તો આજે શેદાજી વહેલા ઉઠ્યા બધો કરજો. શેદાજી તો વહેલા ઉઠ્યા નહીં. મને લાગે સંગીતા ભાભી ગોદડો ખેંચી લીધો છે. ગુડ મોર્નિંગ. ગોદડો ખેંચી લીધો છે. કોઈ વાત તો પછી શાણ ઉઠશી જ નહીં. ઉઠના ખેંચવો પડે એ વાત તો સાચી. તો એ જુઓ તો ચલો સૃષ્ટિ તો વાળતો વકણ આવી છે. તો ચલો આપણે એવું પહેલાં બ્રશ કરી લઈએ. તો જો આપણે થઈ ગયા છીએ રેડી. બ્રશ કરીને આપણે ઉપડ્યા છીએ દૂધ ભરાવવા માટે. અને તું કહેતી હતી ગમે એવું લાવવાનું કહેતી હું તો ભૂલી ગઈ છું. મગ લાવવાના. તો મગ લાવવાના છું પણ એ તો આપણે ભૂલી ગયા હતા પણ મમ્મીને પૂછી લીધું. તો આપણે તો બ્રશ કરીને રેડી થઈ ગયા છીએ. હવે દૂધ ભરાવવા જવા માટે નીકળીએ છીએ. તો જો બાઇક ચાલુ મૂકીને થોડી વાર આવ્યા છીએ કારણ કે અત્યારે વહેલા જેવું ચાલુ કરીને બાઇક થોડી વાર ચાલુ કરીને મૂકવું છે. તો ચલો
નીકળી જઈએ આવું દૂધ ભરાવા જવા માટે. દૂધ ભરીને આવી પછી ખેતર બાજુ જઈએ. મમ્મીને જઈશું. મમ્મીને તો ગમો જવાનું છે કોઈક લેવા માટે, પણ આપણે ચલો પહેલાં દૂધ ભરાવા માટે નીકળીએ. અને વહેલા વહેલા બાઇકનું ચેકિંગ થાય છે. 2 કારીગરો આવી ગયા છે બાઇકનું ચેકિંગ કરવા માટે. હા વાયરો સારો આવે છે કું? હા ઓહ સારો આવતો એવું લાગે. વૈકન તો શીખર વાયરો સારો આવે છે કું? 2 જણા ચેકિંગ કરે જોત ખરા કારીગરો. હવે જો કે સારું ગમત મને લાગે. પેલા ધુવાશિયામ થઈને મોઢું આમ કરી રહ્યો છે, એવો આવે છે એમ જોવો તો. તો ગાઈસ જો આ સાઈડ તો બા બેસી ગયો છે ખીચડી બનાવવા માટે. નહીં ભાઈ બધો ખેતરમાં જતો રહેશે. બા ખીચડી બનાવે છે અને આપણે જઈએ છીએ લેબડો પાડવા માટે. હું લેબડો પાડી લઉં બરોબર? તારે લેબડો જ પાડી દઉં. બધો ખેતરમાં તમે ઘેર આવશી થોડી વાર. હું જે ઘેર આવશી નાખા દઉં કરા ખેતરમાં જવું શિયા એરંડા પણ બધો કૂવો જ્યો હશે અને એરંડા હું લડીએ ઉતારેલા છે. કૂવો છે ઉતારે ને કૂવો તો ડાયરેક્ટ મેં નાખ્યા. તે હું લેબડો તો પાડતા હોઉં પહેલાં. તો જો બધો ખેતરમાં જશે ને આપણે પણ ખેતરમાં આવીએ છીએ. પણ આપણે આવી ગયા છીએ અત્યારે લેબડો પાડવા માટે. તો ધાર્યું લઈને અને લેબડો પાડવા માટે આવી ગયા છીએ. તો કંઈ ચડી જઈએ લેબડા ઉપર અને લેબડો પાડી લેબડો ઢગલો કરીને અને પછી ઘેર જઈએ. તો ચલો ફટોફટ લેબડો પાડીને ઘેર જઈએ એટલે આગળ બા બનાવી દેશે ખીચડી. તો જઈને કરી દઈશું નાસ્તો. તો ચલો જો આ તો બધો ખેતરમાંથી ઘેર આવી ગયો છે. આવીને શીખર કોટા કાઢવા બેઠો. આ કોટા એવા કોટા છે ને તારે તો ઈકન જઈને કોટા વગાડે. હું તો ઘેર બેઠે બેઠે કોટા વગાડે. આ જો અંગૂઠો હે ધાર્યું વાગ્યું છે. બીજા નંબરની ઓગળી રહીને જો ત્રીજા નંબરની એનાથી ઉપર લીધું. અરે આમાં ગપ્પા આ બીજા નંબરની. હા એ રહ્યું. હવે શું છે બધું માટી માટી સોટી રહી. ધાર્યું વાગ્યું તાણું. બોગનવેલ સેવી હતી બધું ભોય નાખ્યું. બધું શાપ નહીં નાખ્યું. ઓહો આવું છે. આટલા છે આ બધું કપાઈ ગયું. આ કેટલો ખાડો પડે નકશો નકામો ખોળતી હતી પણ મળ્યો જ ના. હવે મળે વાત તો હું સોટાવો છું. પણ આટલા જ બધું કપાઈ ગયું છે. આ તો આમ એવું આમ રોવું ને આમ એવું થાય ચક્કર આવે ને એવું થતું હોય. તો જલ્દી જઈએ તારા બાદ 3 જણા જવું. આપણે 3 જણા જઈએ પણ માસી ને આવશે કે તો બાઈક લઈને આવી માસી ને દીધી. પણ 3 જણા બાઈક ઉપર ફાવશે નહીં ખાવ આવશે તો વળી અમે જઈએ છીએ જો તો પણ બ્રેક ખબર છે કેવી આવે આપણે રાખ જા એટલે કહું. નદીમાં વહેલા થાય ને ઉતરી પડવાનું હેડી. નદીમાં તો નહીં જવાનું છે પણ રોડ ઉપર જવાનું. પણ રોડ એવા છે એટલે કહું બધું. જવું હોય તો હેડો ચેમ કરવું હોય હેડો. પોણી બદલે તને હેડો પાણી બદલીએ પછી ખાવાનું નહીં હજી ખાવાનું ખાઈ લેતા. તો કઈ જો આપણે થઈ ગયા છીએ અત્યારે નહીં ધોઈને તૈયાર. અને આપણે ઉપડ્યા છીએ આવું કાલે ગયા હતા તો આપણે પાછા જઈ રહ્યા છીએ. તો આજે તો મમ્મી તેજલ ભાભી અને હું 3 જણો જઈ રહ્યા છીએ. 1 જણો કાલે મેં પપ્પાને 2 જણા જ જતા હતા. 3 જણો જઈ રહ્યો છે. અને આ સાઈડ છે દાદી કોઈક ફ્લિપકાર્ટમાંથી શીખર એમેઝોનમાંથી મંગાવ્યું છે. કોઈક મંગાવ્યું છે પાર્સલ. જો શું મંગાવ્યું કઈ પપ્પા એવું છે શાક કાપવાનું મંગાવ્યું. હા આવો નહીં ભાઈ ડુંગળી બટાકા જબર કપે હો ભાઈ નહીં કહે છે દાઈ આમ તો અસલ શીલાવાળો 50 વાળો તો ખોવાળો. હો એટલા બધા અરે ઓને એમ જ આવો કંઈ કાપવાની. અરે ડુંગળી જબર કાપવાની ભાગ નકર યાર આ મોટું સાકું. ઓહો ના બધું ફિંગરપ્રિન્ટ પડી જાય છે ને આપણી. લે છે ને ધાર તો સદ ના એવું થાવ ધાર તો હોય એવું લાગતું નહીં. ના આર્યું ને નામ એનું સક્કું જે આપણા ઘરમાં કોમમાં આવે તો બધા આમ ઘર માટે જેવો જ છે કઈ. તો સેદાજીએ મંગાવ્યો હતો. સેદાજીને જોઉં છું પપ્પાને 2 જણા બેઠા બેઠા. ઊંધું તો સેટિંગ કરે છે. તો આપણે તો નીકળીએ છીએ જવા માટે. કોચકો તો પેલી તિજોરીમાં ભરાયેલો રહ્યો. તો ચલો ફટોફટ નીકળીએ એટલે ફટોફટ ઘેર આવી જઈએ. કારણ કે આપણે હવે ઘેર આવીને ગાયો ભેંસો દોવાની છે એટલા માટે. તો બે કેટલા વગાડાડી વગાડ્યા વળી તો હું સારો પહેરો ગાય જોવા જવાનું એ સારું બધું સારું જ છે. તો એ તૈયાર હેડો ફટફટ હેડવાનું કરો તો ખાલી તો જો કા તો ફરે જ નહીં વેજી હાડો એટ કે આબા નહીં. હા લે હેડ
દોડ દો જલ્દી આબો જ ના ઘેર હોય તો ઘેર પછી ના આબો તો ઘેર ઘેર રહું છે હા ઈ તો હું પરસ ખાવ ભરવા લીધું મને લે કે તો લઈ પડશે ભવાનો સારું આ જો કે ઈસુ સારું ના તું રાલે ભાઈ તને હાબુ સારું તને હાબુ તું રાલે તને હાબુ એ હે સોડી કાઢી દો એ હે એ લાઈટ ભાગી નાખશો તો સળવામાં મિશન લે મિશન મિલ માવો ના કે ને કે ના હું તો જાઉં છું કે તો ચલો જઈ જાઉં નીકળીએ છીએ આપણે તો ફટોફટ તો ચલો તો ચલો આપણે નીકળીએ છીએ ઘેર માસી તો આને આબુ હા હેડો 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 તો ગાય જો આપણે તો ગાય લેવા માટે ગયા હતા તો ગાય તો આપણે દોઈને આવ્યા છીએ એટલે કે આપણે નહીં દોઈ તેજલ ભાભીએ દોઈ હતી તે આવું તેજલ ભાભીઓને ખબર આપણને તો ખબર જ છે જો પપ્પા આવી ગયા છે પપ્પા તો ઘેર જ હતા નહીં આજ તો તમે ના આવ્યા ના દોઈ ના આવ્યા ગાય તો દોઈ ના આવ્યા લઈ આવો હા લઈ આવો પૈસા હા પૈસા તો આવી જાય કાલનું કીધું છે મેં કાલનું એવું કોઈ ફિક્સ નહીં કીધું પણ કીધું છે ખરું કે લેવાની છે એમ બરોબર છે ગાય છે એવી છે મારી તો મને ખબર કે શેમ અને તો જ ખબર હોય કે મને તો શું ખબર પડે હા મને તો ખબર પડે હા મને તો એમ કે લાવી લે કે લાવી લેવું એમ કે સારવાડી નાખશી બીજું એનો સાર પૂરો કરવાનો છે તો કોક કાઢ તો પૈસા નીકળે મહેનત કરો તો ફળ મળે ને કે ફળ મળે નહીં પછી ઘેર બધેલી હોય ને એમ કહેવાય કે આ તો નહીં કાઢતી એને થોડી વાળું પાડવી પડે થોડો ટાઈમ લેવો પડે શું કહેવું 15-20 દિવસ એને ટ્રેનિંગ આલવી પડે તાને ઢાળવું પડે તો ચલો હવે આપણે છે ને કાલે મળશું એટલે સરસ મજાની વાત કરશું તવાનું પણ આપણે ફાઇનલી છે ને ગાય તો રાખી જ દીધી છે ફાઇનલી રાખી દીધી છે એમ ફિક્સ અમે બોનું પણ કરી દીધું છે એ તમને કહી દઈએ એવું ગાય શાણ લાવશું એ સવારે વિચારશું કે અત્યારે વિચારતા નહીં અત્યારે ખાલી એક જ વસ્તુ વિચારવાનું છે મની શું કહેવું એ તો આપણા પપ્પા બેઠા છે એટલે મનીની તો કોઈ ચિંતા નહીં પપ્પા ખાલી એમ કહે ને કે આવી ગયા તો ચલો આમ તેજલ ભાભીને પૂછશે ખાલી એમ કહીને શું કહું કે લાવો હેડો પૈસા એમ કહો હોય તો ગાયો બાયો ધોઈ નાખી છે પોટીઓ લઈ લીધો છે ગાયો બાયો જોવા માટે જો તો નવી એ કેવું લાગે તો ગાય કેવું લાગે હા ગાય કેવી લાગી આમ દોઈ બોઈ તો આમ 300 અનુભવ થયો એટલા માટે હા એટલે ગાયોમાં ફેર હોય ગાયો જેવી ગાય ના હોય ગાયો કરતા ભૂંડી હોય ગાયો ફેર હોય હા એના જેવી નહીં સેમ ટુ સેમ પણ જોઈ ના આવીએ હું કાલે જઈએ પમદાર જઈએ એવું ખબર નહીં પણ બોનું કરી દીધું એ તો અમતા વારું કે મારું તો ગાઈ જો આપણે તો ખાવા માટે બેઠા હતા ખાઈ પીને આપણે તો આવી ગયા છીએ ને આ સાઈડ તો જુઓ મમ્મી તો પથારીઓ કરે નહીં મમ્મી હા ખાઈ પીને પથારીઓ ચાલુ થઈ ગઈ પપ્પા જો પપ્પા તો ખુશ થઈ ગયા રાત હા 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 ખુશ જેવા છીએ ખુશ જેવું જ રહેવું પડે એ વાત સાચી છે પપ્પાની કોઈ દિવસ નિરાશ થવાનું નહીં ખાવું પીવું ને ઊંઘવું આમ એ સવારે ઉઠવું બરોબર બસ સાચી વાત તો ખોટી વાત સચ વાત એ પપ્પાની વાત સાચી છે તો પપ્પા તો ખાઈ પીને આવી ગયા છે ઊંઘવા માટે અને આપણે ખાઈ લીધું છે અને આપણે વકણ આવી ગયા છીએ પપ્પાના પાન હાથ તો થોડી વાતચીત કરવા માટે આપણે પાસે સવારે થોડું વહેલા જવાનું છે મારે હા ભલે તો શું જવાનું પોણી વાળો જવાનું હું પણ હું પોણી વાળો જવાનું હા 2 દાડા ટાઈટ નથી તે રાતનું વાળી વતો છે એવું હતું છે રાતી પાવર નહીં આવતો 5 વાગે આવે 3 વાગે જવાતું 5 વાગે કરી દીધું શું કરી દીધું 8 કલાક કરી દીધા 5 વાગે આવે 5 વાગે આવે ને 1 વાગે જતો એવું છે આપણી મોટર કોક ભરાઈ ગયેલું લાગે છે ને એમાં ઓછું આવે નહીં મમ્મી પાણી તો ઘણું આવે છે આમ તો હવે વાળી હો કી હોય વાળી હોય નહીં ખબર હોય
તો તારને તો ઓછું જ આવતું હક પાણી. તો ચલો પપ્પાને તો ખાઈ પીને વકણ આવ્યા છે, આપણે એવું બેહીએ વકણ થોડી વાર. તો ગાઈ જો વકણ તો બાએ ખાઈ પીને અને સરસ મજાની પથારી કરવા લાગી ગયો નહીં બા. અમુક ઊંઘવાની વાત હું કેવું હજી તાપવા જવું પડશે. હું તો તાપવા બાપવા નહીં, હવે થોડી વાર બેસણામાં જાઉં છું, થોડી વાર બેસતા આવું. પથારીઓ કરી અને થોડી વાર સધુભાઈ તઈને જણા બેસ્યું તાપસ્યું પછી આવીને ઊંઘશું. આટલા સુધી બેસ્યું બરોબર વાતો કર્યું તઈ મારીશું. બરોબર. તો જો બા તો ગાઈ જવું પથારી કરી દીધી છે. હવે પહેલાં બા પથારી કરી દે અને તો તાપવા માટે જ મારા ગોદડો પથરી દીધો. એ તેજલ ભાભીનો એનો ખાવા જતો પેલા ઘરમાં. અને આ સાઈડ મેસી ઊંઘી છે, તેજલ ભાભી ખાવા માટે જશે ને બા પથારી કરે છે અને આપણે એવું ઊંઘીએ છીએ ગાઈ. તો ચલો આપણો વ્લોગ આટલા પતી દઈએ છીએ, સવારે નવા વ્લોગમાં મળીશું. તો ચલો ગુડ નાઇટ, જય માતાજી, જય બહુચરમાં.